એક વસ્તુ મેં હંમેશા નોટિસ કરી છે, મે મહિનાની ધોખાર ગરમી હોય, 43 ડિગ્રી તાપમાન હોય, રોડ સુમસાન હોય, લોકો જો જરૂર હોય તો જ ઘરની બહાર નીકળે, બાકી ઘરમાં ભરાઈને બેઠા હોય. આવા વખતે તમને કામ હોય અને જો તમે રોડની ઉપર નીકળ્યા હો અને ધીરે ચાલતા હો ને દૂર એક ચાની કીટલી દેખાતી હોય તો ત્યાં તમને ભીડ ચોક્કસ દેખાશે. 10 થી 15 લોકો મિનિમમ હશે. પછી આપણે વધારે નજીક જઈએ અને ત્યાં આપણે જોઈએ તો માત્ર ત્યાં હેબિટ વાળા અંકલો હોય એવું જરૂરી નથી. ત્યાં મજૂરો પણ હોઈ શકે છે, ડિલિવરી બોયઝ પણ હોઈ શકે છે, રિક્ષાવાળા હોઈ શકે છે, એક્ઝિક્યુટિવ હોઈ શકે છે, કારવાળા લોકો પણ ત્યાં હોય છે. એટલે કે ત્યાં કોઈ સોશિયલ કે ઇકોનોમિક ક્લાસની પાબંદી નથી. ચા ભારતમાં બધા લોકો પીવે છે. પરંતુ હવે આપણું લોજિક તો એવું કહે છે ઓનેસ્ટલી કે આ ગરમીના સમયે ગરમ ચા કેમ? ગરમીના સમયે આપણે આઈડિયલી શું શોધીએ? ઠંડુ પાણી, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, એસી વાળી જગ્યા, નહીં કે ચાના કીટલી જેવી રોડની ખુલ્લી જગ્યા. પરંતુ આવું કેમ થાય છે? લોકો ચાની પાછળ કેમ છે? અને આ માત્ર ભારતમાં જ નથી, આખા વિશ્વના જે સૂકા અને ગરમ પ્રદેશો છે ત્યાં ગરમીમાં ચા પીવાય છે. તો જો આ સચિન્સ ડાયરીમાં હશે તો આની પાછળનું કંઈક તો લોજિક હશે અને કંઈક તો સાયન્સ હશે, બરાબર ને? જો તમને આવા સબ્જેક્ટ ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, તો મને આવા નવા સબ્જેક્ટો શોધવાનું મોટિવેશન રહેશે. અને હંમેશની જેમ આપણો આજનો એપિસોડ પણ ઇન્ફોર્મેશનથી પેક છે. તો ચાલો આપણે આપણો 7મો પોઈન્ટ શરૂ કરીએ. 7મો પોઈન્ટ છે, ચા ફક્ત પીણું નથી. આમનો જવાબ ચા કરતા વધારે આપણામાં છે, એટલે કે માણસમાં છે. જો તમે ધ્યાનથી વિચારશો તો આપણે કીટલી પર માત્ર ચા પીવા માટે નથી જતા. આપણે ઓફિસમાં કે ક્યાંય પણ દુકાનમાં કે કામ કરતા હોઈએ છીએ તો આપણે કીટલીએ જઈએ છીએ ત્યાં ઊભા રહેવા માટે. બીજું કે આપણા કામમાંથી થોડો પોઝ લેવા માટે, થોડો શ્વાસ લેવા માટે. અને એટલા માટે જ ભારતમાં ચા તે એનર્જી ડ્રિંક કરતા સોશિયલ બ્રેક વધારે છે. કારણ કે તમે ઓફિસમાંથી નીચે આવો એટલે તમારું કામ રોકાય છે. ત્યાં પણ તમે જુઓ તો ઘણા બધા આપણને માણસો મળશે કે જે ચમચાગીરી માટે, અરે યાર મેરા તો યે થા, મેરા તો યે થા, મારે તો આ કામ કરો. આપણે કહીશું ભાઈ આ ચાની કીટલી આવ્યો છે, 2 મિનિટ બ્રેક લે, ઉપર જઈને કામ કરવાનું જ છે. એટલે આપણે આપણું કામ રોકાય છે. પછી બીજું, 2 લોકો વાત કરે છે, ગ્રુપમાં વાત કરે છે. ઘણા લોકો ફોન પર હોય તો પણ લોકો ટોકે છે, અરે યાર અત્યારે તો કામનો ફોન છોડ. આપણે બધા વાતો કરીને પછી વાતો એક અલગ મલકની કે અરે મહેન્દ્રસિંહ ધોનીએ રિટાયરમેન્ટ નહોતી લેવી, રોહિત શર્માને વનડેમાં રમાડવો જોઈએ કે ન રમાડવો જોઈએ, મોદી સાહેબે શું કરવું જોઈએ, રાહુલ ગાંધીએ આવું કરવું જોઈએ. એટલે કદાચ આમ વાતનું કોઈ પણ લોજિક નહોતું હોતું, પરંતુ જે આપણને કામ કરવાનું જે સ્ટ્રેસ હતું એમાંથી આપણને એક મોટો બ્રેક મળે છે. અને એટલા માટે આપણું શરીર છે એના કરતા પહેલા આપણું મગજ કામ થાય છે. ગરમીમાં માણસ ફક્ત ગરમીથી નથી થાકતો. આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે જો વધારે તાપમાન હોય તો આપણને ગરમી વધારે લાગે છે, પરંતુ ઓનેસ્ટલી આવું નથી. વધારે મૂવમેન્ટ તમને વધારે ગરમી આપે છે અને થકવી નાખે છે. તમે વિચાર કરો ખૂબ જ હાર્ડવર્ક કરતા કામની, જેમ કે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરો, ભારે વજન ઉપાડવાનું, એકદમ ધૂળિયું વાતાવરણ, 8 કલાકની શિફ્ટ હોય, કોઈ માણસ એને બેસવા પણ ન દે, અને આવી કન્ડિશનમાં ટેમ્પરેચર વધારે હોય. બીજી વાત કરીએ ડિલિવરી બોયઝની. રોડ ઉપર કાંઈ પણ જોયા વગર એનું ઓબ્જેક્ટિવ એ જ હશે કે મારે કેવી રીતે મારું પાર્સલ પહોંચાડી દેવું. એક પાર્સલ પહોંચાડ્યું નથી કે બીજાનો મેસેજ આવ્યો નથી, ભાગ્યા ફરીથી લેવા. આવી રીતે સતત એ લોકો મૂવમેન્ટમાં જ રહે છે. ત્રીજા છે રિક્ષાવાળાઓ. એક ભાડું મળ્યું, બીજું ભાડું, કારણ કે અત્યારે પૈસાની દોડ પાછળ બધા છે, એટલે એ લોકો સતત મૂવમેન્ટમાં જ રહે છે.
પરંતુ જ્યારે આપણે ચાની કિટલીએ જઈએ છીએ ત્યારે આ મૂવમેન્ટ બંધ થાય છે. બીજું, ચા એવી વસ્તુ છે કે જો કોઈ ઝડપથી નહીં પીવે, એવું કહેશે કે ધીરે ધીરે ચૂસકી મારતા મારતા પીએ. એટલે એ જે ચૂસકી મારવાનો જે રિવાજ છે ભારતમાં, એ 5 થી 7 મિનિટનો બ્રેક જરૂર આપી દે છે. અને એટલા માટે માત્ર શરીર જ નહીં પરંતુ મન પણ શાંત કરે છે. પાછલા બંને એક્ઝામ્પલમાં આપણે જોયું કે તમે ગમે તે જોબમાં હો, ગમે તે સોશિયલ ક્લાસના હો, તમે એસી ઓફિસમાં કામ કરતા હોવ, રોડ પર કામ કરતા હોવ કે ઘણું નાનું કામ કરતા હો, આ બધામાં ચા તમને સતત કામની વચ્ચે બ્રેક ચોક્કસ આપે છે. અને આના કારણે આપણું મન શાંત રહે છે. આપણો 5મો મુદ્દો છે ગરમીમાં ચા પીવાનું સાયન્સ. ગરમીમાં ચા પીવાથી શું થાય છે એની પાછળનું સાયન્સ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. જો હું તમને એક જ વાક્યમાં કહું તો ગરમીમાં ચા પીવાથી પરસેવો જલ્દી બહાર આવે છે, પરસેવો નીકળવાની ક્રિયા એક્ટિવેટ થાય છે. હવે આપણે જોઈએ કે કેવી રીતે. તો આપણા મોઢામાં અને જઠરમાં થર્મોસેપ્ટર્સ આવેલા હોય છે. આ જે થર્મોસેપ્ટર્સ છે એ આપણે જેવી પહેલી ચૂસકી લઈએ છીએ એટલે તરત જ મગજને કમાન્ડ મોકલે છે કે કશુંક તો બોડીમાં ગરમ આવી રહ્યું છે, ઠંડુ કરવા માટે તમે તૈયાર રહેજો. એટલા માટે મગજ છે તે આપણી જે પરસેવાઓની ગ્રંથિ છે એમને કમાન્ડ મોકલે છે કે ભાઈ તમે પરસેવો નીકળવાની પ્રોસેસ જલ્દી ફાસ્ટ કરો. અને એટલા માટે આ ગ્રંથિઓ એક્ટિવેટ થઈ જાય છે અને શરીરની બહાર પરસેવો આવવાનો ચાલુ થાય છે. હવે જેવો આ પરસેવો સુકાઈ જાય છે એટલે ઘણા લોકોને અંદરથી રાહત મળે છે અને એનું બોડી અને એનું બ્રેઇન કૂલ થયું હોય એવી ફિલિંગ આવે છે. પરંતુ આ વાતની પાછળ પણ એક ટ્વિસ્ટ છે. આ વસ્તુ ત્યારે જ સાચી છે જ્યારે એ જગ્યાનું હવામાન સૂકું હોય, એટલે કે રાજસ્થાનનું રણ હોય, કચ્છનું રણ હોય, અમદાવાદ, રાજકોટ જેવી સૂકા હવામાનવાળી જગ્યાઓમાં જ આ એઝ એ સાયન્સ સાચું પડે છે. પરંતુ જ્યાં ભેજવાળું વાતાવરણ હોય, સમુદ્ર કિનારો નજીક હોય, માનો કે વેરાવળ, સોમનાથ, ભાવનગર, મુંબઈ, આવી બધી જગ્યાએ પરસેવાની ગ્રંથિ પરસેવો તો બહાર કાઢશે પરંતુ ઉપરથી સુકાતો નથી. અને એ સુકાતો ન હોય એટલે કદાચ ચા પીવું પણ અનકમ્ફર્ટેબલ બની શકે છે. એટલે ચા આપણને ઠંડક આપશે કે નહીં એની પાછળ આપણું વાતાવરણ કેવું છે, સૂકું છે કે પછી ભેજવાળું છે, એ જોવું ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જ આપણે ઘણી વખત ઇન્ટરનેટ પર જઈને સર્ચ કરીએ છીએ કે ચા ગરમીમાં સારી કે ખરાબ, અને એવું કહી દે કે ના ચા તો સારી, તો હંમેશા માનવું જરૂરી નથી. એ કન્ડિશન જરૂરી છે કે તમારું વાતાવરણ સૂકું છે કે પછી ભેજવાળું. આપણો ચોથો મુદ્દો છે ભારતની ચા અલગ કેમ લાગે છે. મોટા ભાગે ભારતમાં બનતી ચા તે માત્ર ગરમ પાણી જેવી નથી હોતી, પરંતુ તેમાં ઇન્ટરેસ્ટિંગ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ થયેલા હોય છે, જેવા કે આદુ, ફુદીનો, ઇલાયચી, તુલસી. મસાલાવાળી ચા, મસાલા વગરની ચા અમને ન ભાવે, અમારે તો મસાલાવાળી ચા જોઈએ. આવું શા માટે? આ જે મસાલાવાળી ચા છે એ માત્ર ટેસ્ટ માટે નથી, પરંતુ એના ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે ઘણા ઉપયોગી ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આયુર્વેદિકના રીતે પણ એના ઘણા બધા બેનિફિટ છે, જેવી રીતે પાચન વધારે સારું કરે છે, આપણું લોહીનું ભ્રમણ ફાસ્ટ કરાવે છે, પરસેવાની ગતિ વધારે છે. અને એટલા માટે ગરમીમાં આવા સ્પાઇસ્ડ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે આપણને ફ્રેશનેસ આપે છે અને એની સ્મેલ પણ સારી હોય છે. અને આ જે બંને વસ્તુ છે એ ગરમીને ઓછી અનુભવ કરાવવામાં ફાયદાકારક છે. આજનો ત્રીજો મુદ્દો છે દુનિયાના ગરમ દેશોમાં પણ હોટ ડ્રિંક્સ કેમ. વાત વધારે ઇન્ટરેસ્ટિંગ બને છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ પૂરા દુનિયાના જે ગરમ પ્રદેશો છે, ગરમ પ્રદેશમાં રહેલા દેશો છે, એ કોલ્ડ ડ્રિંક્સ કરતા હોટ ડ્રિંક્સ વધારે પ્રિફર કરે છે. માનો કે રાજસ્થાનમાં ચા, મોરેક્કોમાં મિન્ટ ટી, મિડલ ઇસ્ટમાં કાહવા અને આફ્રિકાના ઘણા કન્ટ્રીમાં તેમને હર્બલ ડ્રિંક કહેવામાં આવે છે.
પેલા હું માનતો હતો કે આ તો માત્ર એ લોકોનું કલ્ચર હશે એટલા માટે પીતા હશે, પરંતુ વધારે રિસર્ચ કરતા માલુમ પડ્યું છે કે આ જે બધા લોકોનો અનુભવ અને ઓબ્ઝર્વેશન પછી એ લોકોને પણ લાગે છે કે ગરમ અને સૂખા પ્રદેશમાં હંમેશા ગરમ ચા જેવું પીણું છે એ પીવાને કારણે શરીર ગરમીની સાથે વધારે સારી રીતે એડજસ્ટ થાય છે. હવે બચ્યા બે મુદ્દા, અને એમાંનો બીજો મુદ્દો છે, શું કોલ્ડ ડ્રિંક્સ ખરાબ છે? ઓબ્વિયસલી નહીં. ઠંડુ પાણી તો સારું જ કહેવાય ગરમીમાં, કારણ કે ઠંડુ પાણી પીવાથી આપણને ઇમિડિયેટલી રાહત પડે છે. પરંતુ તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય તો થોડા જ સમયમાં ફરીથી તમને ગરમ લાગવા માંડે છે. આવું શા માટે? આપણે પહેલા ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે આપણા મોંમાં અને આપણા જઠરમાં થર્મોસ્ટેટ આવેલા છે. હવે આપણે ઠંડુ પાણી પીએ એટલે એ લોકો થર્મલ શોકમાં જાય છે અને મગજને ખોટા સંકેતો મોકલે છે કે ભાઈ બધું બરાબર છે, આટલી બધી ગરમી છે આપણને ફીલ નથી થતી, આપણું શરીર તો અંદરથી ઠંડુ છે. એટલે મગજ છે તે પરસેવાની ગ્રંથિઓને કમાન્ડ આપે છે કે ભાઈ આરામ કરો, હમણાં કઈ ટેન્શન નથી, કારણ કે આપણું બોડી તો અંદરથી ઠંડુ જ છે. પરંતુ જેવું આ ઠંડા પાણીની અસર પૂરી થશે એટલે આપણને અંદરથી ગરમી લાગવાની શરૂ થશે. બીજી ઇન્ટરેસ્ટિંગ વાત, લોકો હાઇડ્રેશન માટે પાણીની જગ્યાએ કોલ્ડ ડ્રિંક્સ વધારે પીવા લાગ્યા છે. પરંતુ આ જે સુગરી ડ્રિંક્સ છે તે શરીરને રિફ્રેશ કરવા કરતાં વધારે હેવી બનાવે છે. એટલે થોડો સમય તો સારું લાગે છે, પરંતુ પછી સુસ્તતાનો અનુભવ થાય છે. બેલેન્સ જરૂરી છે. અહીં પાણી અને ચા વચ્ચેનું બેલેન્સ ખૂબ જ જરૂરી છે, કારણ કે ઉનાળામાં આખો દિવસ ચા પીધા કરવી એ પણ યોગ્ય નથી, કારણ કે ગરમીમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ એટલું જ જરૂરી છે. જો કોઈ પણ વ્યક્તિ પાણી પૂરતા પ્રમાણમાં ન પીવે તો ગરમીમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે, અને એટલા માટે ચાની સાથે હાઇડ્રેશન મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત, અતિશય ગરમીમાં ઘણા લોકોને ખાલી પેટે ચા પીવાથી એસિડિટી કે બીજા ડિસ્કમ્ફર્ટ થઈ શકે છે, અને એટલા માટે થોડો હળવો નાસ્તો કર્યા પછી જો તમે ચા પીશો તો તમે વધારે કમ્ફર્ટેબલ ફીલ કરશો. તો આખરે ગરમીમાં ચા પીવાની આદત તે ફક્ત ટેસ્ટ નથી, પરંતુ બાયોલોજી પણ છે, કલ્ચર પણ છે, હેબિટ પણ છે અને એડોપ્શન પણ છે. અને એટલા માટે જ કદાચ ભારતમાં 44 ડિગ્રી ગરમીમાં પણ ચાની કિટલી સૌથી વધારે બિઝી રહે છે. તમે એને કેટલી બિઝી રાખો છો? તમારી ચા પીવાની હેબિટ શું છે? મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. ત્યાં સુધી ટેક કેર.